તો સુરત નાસીનગર ડિમોલિશન મામલે આજે પાલિકા કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। જો કે બેઠક પૂર્ણ થયા બાદ તપાસની સ્થિતિ અંગે મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અધિકારીઓએ માત્ર થેન્ક યુ કહીને જવાબ આપતા અનેક સવાલો ઉભા થયા છે। સુરતના ચર્ચાસ્પદ નાસીનગર ડિમોલિશન મામલે આજે સુરત મનપા કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। બેઠક બાદ મીડિયા દ્વારા તપાસની પ્રગતિ અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા। જો કે તપાસ સમિતિના અધ્યક્ષ તેમજ એસઆઈટીના વડા મીના ગજ્જર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો। મીડિયા દ્વારા વારંવાર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં માત્ર થેન્ક યુ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો। તપાસ ક્યાં સુધી પહોંચી છે, શું તારણો સામે આવ્યા છે અને આગળની કાર્યવાહી શું રહેશે તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી। આ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓએ વધુ પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ કોઈ જવાબ આપ્યા વગર માત્ર થેન્ક યુ કહીને સ્થળ છોડ્યું હતું। તપાસ જે ચાલી રહી છે એમાં અત્યાર સુધીની તપાસ કેમ હતી? તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે। એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલિશનની જે થયું છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેના દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે। કયા કયા મુદ્દાઓ આ તપાસમાં ધ્યાન દેવામાં આવે છે? તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ સો મચ। સુરેન્દ્રનગર જિલ્લા